ભરૂચ પત્નીને ભરણ પોષણની રકમ નહીં ચૂકવનાર પતિને સજા ફટકારતી ભરૂચની ફેમિલી કોર્ટ। કેસની વિગત એવી છે કે ભરૂચ નજીકના ગામોમાં રહેતી પરિણીતાએ તલાસરી જિલ્લા પાલઘર મહારાષ્ટ્રના રહેવાસી પ્રતીક જગદીશભાઈ પટેલ નાઓની સાથે લગ્ન કરી સાસરીમાં ગયેલા। લગ્ન દરમિયાન પત્નીએ બાળકીને જન્મ આપેલો અને પતિએ પત્નીને અવારનવાર માનસિક શારીરિક ત્રાસ આપી ₹10 લાખની દહેજની માંગણી કરી હતી। પતિની માંગણી ન સંતોષાતા પત્નીને લાત મારીને ફેંકી દીધા। પતિને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલ। ત્યારબાદ પતિ તેમજ સસરા પરિણીતાને ભરૂચ મુકામે આવીને મૂકી ગયેલા, પરંતુ 2 વર્ષની સગીર પુત્રીનો કબજો તેની માતાને સોંપેલ નહીં, જેથી પત્નીએ સગીર પુત્રીનો કબજો મેળવવા માટે ભરૂચની કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબનો કેસ દાખલ કરીને સગીર બાળકીનો કબજો મેળવેલ। ત્યારબાદ પત્નીએ તેમના પતિની સામે ભરણ પોષણ મેળવવા માટે કેસ દાખલ કરેલો, જે કેસ ભરૂચના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ શ્રી KR ઉપાધ્યાય સાહેબની કોર્ટમાં ચાલી જતા પત્નીના એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખીને પત્નીને ₹10,000 અને સગીર પુત્રીને ₹5,000 ચૂકવવાનો હુકમ કરેલ, જે હુકમ મુજબ પતિએ પત્નીને કુલ ₹1,66,000 ચૂકવેલા નહીં, જેથી ફેમિલી કોર્ટે પતિ સામે રિકવરી વોરંટ તથા એરેસ્ટ વોરંટ કાઢેલ। તેમ છતાં પત્નીને કોઈ રકમ જમા કરાવેલ નથી, જેથી ફેમિલી કોર્ટે પતિને ભરણ પોષણની બાકી રકમની સામે 420 દિવસની સજાનો હુકમ કરેલ, જે હુકમ બજાવણી માટે તલાસરી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સજા વોરંટની નકલ મોકલી આપેલ ને પોલીસે પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ।